ઈસુના પ્રેમી નામમાં આપ સર્વનો અમે અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગ પર હૃદયથી આવકાર કરીએ છીએ. જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો. આ પવિત્ર વચનો, અમૂલ્ય વચનો જે દરેક લોકો સુધી પહોંચે એ આજના સમયની માંગ છે. આપણે જોઈ રહ્યા છીએ કે ઠેક ઠેકાણે આપણા પિતા પરમેશ્વરના વિરુદ્ધના જે કાર્યો કરનારા કાયદાઓ લોકો લાવી રહ્યા છે, તેમના સેવક સેવિકાઓની સતામણી કરી રહ્યા છે, તેમના લોકોની સતામણી થાય એના માટેના કાયદાઓ કરતા હોય છે. ત્યારે આપણી પાસે આપણું જે અમૂલ્ય હથિયાર છે કે જેને આપણે બાઇબલના નામથી ઓળખીએ છીએ, તે હથિયારને આપણે ધારણ કરીએ અને તેના દ્વારા આપણે આ લડાઈ જીતી શકીએ. તો આપણે રોજે રોજ આપણા પવિત્ર વચનો વાંચીએ, સમજીએ અને પિતા બાપને વિનંતી કરીએ કે આ સઘળી વિપત્તિઓ, પીડાઓથી આપણને અને આપણા લોકોને બચાવે. ચલો પિતા બાપનો આભાર માનીએ કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો, આશીર્વાદિત દિવસ આપ્યો અને આ સમય આપણને મળ્યો છે કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. આજનું જે વચનો આપણે વાંચવાના છે તે બીજા રાજાઓ અને તેનો 20મો અધ્યાય છે. પિતા બાપ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરી અને શ્રોતાજનોને સાંભળવાને માટે સહાયતા મદદ કરી અને સમજવાને માટે પણ સમજશક્તિનો આત્મા પૂરો પાડે. તો ચલો ટૂંકી પ્રાર્થના કરીશું અને વચનોમાં જઈશું. પવિત્ર પવિત્ર છે સૈન્યોના દેવી હો બાપ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે તમારા એકના એક પુત્રને આ જગત પર તમે મોકલી આપ્યા. હા પ્રભુ પિતા, એના માટે પણ મેં તમારો ધન્યવાદ કરી છે પ્રભુ. અને આ સુંદર દિવસ તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો છે અને સુંદર તક આપી છે તમારા પવિત્ર વચનો વાંચવાને માટે. ત્યારે બાપ અમે તમારો આભાર માનીએ છીએ. આ વચનો દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. આ વચન પર તમારો પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. અમને પણ વાંચવામાં, સમજવામાં તમે જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ પૂરા પાડજો. અમે તમારા હાથોમાં સોંપાય છીએ. જે કંઈ માગ્યું તમારા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. પવિત્ર પુસ્તકમાંથી બીજો રાજાઓ અને તેનો 20મો અધ્યાય. તે દિવસોમાં હિજકિયા મરણતોલ માંદો પડ્યો. આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, યહોવા આમ કહે છે કે તારો ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરી જશે ને જીવશે નહીં. ત્યારે તેણે પોતાનું મુખ ભીત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી. હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી આગળ ચાલ્યો છું ને તમારી દૃષ્ટિમાં જે સારું છે તે કર્યું છે, તેનું હમણાં તમે સ્મરણ કરો. પછી હિજકિયા બહુ રડ્યો. યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવત પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું, તું પાછો જઈને મારા લોકના અધિકારી હિજકિયાને કહે કે તારા પિતા દાઉદના ઈશ્વર યહોવા એમ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે, તારા આંસુ મેં જોયા છે. જો હું તને સાજો કરીશ અને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચઢી જશે. હું તારી આવરદામાં 15 વર્ષ વધારીશ અને હું તને તથા આ નગરને આસુરના રાજાના હાથમાંથી છોડાવીશ અને હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીશ. યશાયાએ કહ્યું, અંજીરનું એક ચકતું લો. અને તેઓએ તે લઈને ગુમડા પર લગાડ્યું, એટલે તે સાજો થયો. હિજકિયાએ યશાયાને કહ્યું, યહોવા મને સાજો કરશે ને હું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચઢી જઈશ. એની શી નિશાની? યશાયાએ કહ્યું, યહોવાએ જે વચન કહ્યું છે તે પૂરું કરશે.
એની આ નિશાની તમારી માટે યહોવા તરફથી થશે. બોલો, છાંયડો 10 અંશ આગળ જાય કે 10 અંશ પાછો હટે? હિચકિયાએ ઉત્તર દીધો, છાંયડો 10 અંશ આગળ વધે એ તો જૂજ વાત છે, એમ નહીં, પણ છાંયડો 10 અંશ પાછો હટે. યશાયા પ્રબોધકે યહોવાની પ્રાર્થના કરી. તેથી આહાજના સમયદર્શક યંત્રમાં છાંયડો જેટલો નમ્યો હતો તેટલો, એટલે 10 અંશ તેણે પાછો હટાવ્યો. તે સમયે બાલાદાનના દીકરા બાબિલના રાજા બરોદાક બાલાદાને હિચકિયા પર પત્રો તથા ભેટ મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું હિચકિયા માંદો પડ્યો છે. હિચકિયાએ તેમનું સાંભળીને તેમને પોતાની મૂલ્યવાન વસ્તુઓથી ભરેલો આખો મહેલ, એટલે તેમાંનું રૂપું તથા સોનું, સુગંધીઓ, મૂલ્યવાન તેલ તથા તેનો આખો મહેલ ને તેના ભંડારોમાં જે જે મળ્યું આવ્યું તે સર્વ બતાવ્યું. તેના મહેલમાં કે તેના આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે હિચકિયાએ તેમને બતાવ્યું નહીં હોય. ત્યારે યશાયા પ્રબોધકે હિચકિયા રાજા પાસે આવીને તેને પૂછ્યું, એ માણસોએ શું કહ્યું? તેઓ તમારી પાસે ક્યાંથી આવ્યા? હિચકિયાએ કહ્યું, તેઓ દૂર દેશથી એટલે બાબિલથી આવ્યા છે. ફરી યશાયાએ પૂછ્યું, તેઓએ તમારા મહેલમાં શું જોયું છે? હિચકિયાએ કહ્યું, મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે. મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ન હોય. ત્યારે યશાયાએ હિચકિયાને કહ્યું, યહોવાનું વચન સાંભળો. જો એવા દિવસો આવે છે કે જ્યારે તમારા મહેલમાં જે સર્વ છે તે તથા તમારા પિતરોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે તે સર્વ બાબિલમાં લઈ જવામાં આવશે. યહોવા કહે છે કે કંઈ પણ પડતું મુકાશે નહીં. અને તારા દીકરા જે તારામાંથી ઉત્પન્ન થશે, જેઓને તું જન્મ આપશે, તેઓને તેઓ લઈ જશે અને તેઓ બાબિલના રાજાના મહેલમાં ખોજા થશે. ત્યારે હિચકિયાએ યશાયાને કહ્યું, યહોવાની જે વાત તમે બોલ્યા છો તે સારી છે. વળી તેણે મનમાં વિચાર કર્યો, મારી હયાતીમાં તો શાંતિ તથા સત્યતા જ રહેશે. હવે હિચકિયાના બાકીના કૃત્યો, તેનું બધું પરાક્રમ ને તે જે તળાવ તથા ગરનાળું બનાવીને નગરમાં પાણી લાવ્યો એ સર્વ યહૂદયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? હિચકિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેના દીકરા મનાસાએ તેની જગ્યાએ રાજ કર્યું. પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપો. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 શૈલીનો દેવી આવો બાપ, તમારો આભાર તો કર માનીએ છીએ. તમે આકાશ આવ પૃથ્વી ઉત્પન્ન કર્યા અને આ પૃથ્વીની હરેક વસ્તુ પ્રભુતા તમારી હાથોની ઉત્પન્ન કરેલી ક્રિયાઓ છે. તમે સર્વ સમત સનાતન એવા દેવ છો. તમે દેવોના દેવ છો, રાજાધિરાજ છો. પિતા બાપ, અમે અમારા મસ્તકો નમાવીને અમારા અશુદ્ધ હોઠો દ્વારા તમને માન મહિમાની ગૌરવ આપીએ. તે પિતા બાપ, તમે અમારી સાથે ને પાછળ અમારી વાણી સાંભળો અને તમારી કૃપા, દયા, ભલાઈ અને પ્રેમ અમ સઘળાની ઉપર આવવા દો. અમે સારા છે, ભલા છે એટલા માટે નહીં પિતા, પણ તમારી દયા, ભલાઈ, પ્રેમને લઈને પિતા બાપ અમે તમારી સમક્ષ આવી શકીએ છીએ અને તમને બાપ કહીને પોકારી શકીએ છીએ. અને તમે અમને બાપ કહેવાનો જે અધિકાર આપ્યો છે કે અમે તમારા દીકરા દીકરીઓ થયા છીએ, ત્યારે પિતા બાપ તમે અમને સંભાળો. અમારી સાથે ને પાછળ અમારા જોઈતા સગરાવાના તમારા કુલ ભંડારોમાંથી પૂરા પાડો. એટલે પિતા બાપ શારીરિક તંદુરસ્તી બક્ષો. શૈતાનિક બાબતોથી તમે આમ સગડાઓનું રક્ષણ કરો બાપ. તમારા સેવક સેવિકાઓ અને તમારા લોકો જેઓની સતામણી થઈ રહી છે, જેઓને સતાવવાને માટે કાયદાઓ ઘડવા માટે રાજનેતાઓ વિચારતા હોય છે, ત્યારે પિતા બાપ અમે તમને વિનંતી કરીએ કે તમે આવા સતાવનાર દુષ્ટાત્માઓને ધમકાવો અને તેઓ તમને ઓળખે, તેઓની આંખો ઉઘડે અને તમારી આગળ નમે, તમારો સ્વીકાર કરે, તમારા બાળકો બને એવી કૃપા તમે થવા દો.
જે રાજનેતાઓ તમારી વિરુદ્ધના કાયદાઓ ઘડવાને માટે તલપાપડ થઈ રહ્યા હોય, એવા રાજનેતાઓને પણ પિતા બાપ તમે બુદ્ધિ જ્ઞાન દાપણ આપો કે તેઓ તમને ઓળખે અને તમારો સ્વીકાર કરે બાપ. તમારા લોકોની સતામણી ન કરે, પણ તેઓ તમારી આગળ નમીને તમારું ભજન કરે એવી કૃપા તમે થવા દો બાપ. લડાઈઓ ચાલે છે, ધરતીકંપો થાય છે, અગંજવાળાઓ આકાશમાંથી વરસી રહી છે, અને આ સગડી બીનાઓ જ્યારે બને છે ત્યારે પિતા બાપ અમે મનુષ્યો અમે ગભરાઈ જઈએ છીએ, અમે હતાશ થઈ જઈએ છીએ. પણ તમારા વચનો જણાવે છે તેમ કે મારા આવવા અગાઉ આ સગડી બીનાઓ બનશે અને તમે હતાશ થતા નિરાશ ના થશો, પણ તમે હિંમતવાન થજો, મજબૂત થજો. ત્યારે પિતા બાપ અમે આ બીનાઓને જોઈને હતાશ નિરાશ ના થઈએ, મજબૂત બનીએ અને પિતા બાપ તમારા વચનોમાં લાગુ રહીએ. તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ. કેમ કે આ બીનાઓ એનાથી અમે જાણીએ છીએ કે તમારું આવવું ખૂબ જ નજીક છે. તમે જ્યારે આવો ત્યારે તમને મળવાને અમે તૈયાર હોઈએ. તેને માટે પિતા બાપ તમે અમને તૈયાર કરો, અમને તમારામાં દોરો ચલાવોને વાપરો બાપ. આજના જે વચનો અમે વાંચ્યા પિતા બાપ, એ વચનોને આશીર્વાદિત કરો. એ વચનો ઘણા લોકો સુધી જાય અને કોઈ એક આત્મા જીતાય અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો હાલેલુયા હાલેલુયાના પુકારો કરીને હર્ષોનાદ કરે એવી કૃપા પણ તમે થવા દો બાપ. વિશેષ અમારા દેશ અમેરિકાને માટે વિનંતી કરીએ કે અમારા દેશને આશીર્વાદિત કરો. અમારા દેશના લોકોની ઉપર તમારી આશીષથી વરસાદ થવા દો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. અને આ દેશનું સુકાન ચલાવવાને માટે તમે તેઓને શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિ અને ડાપણ પૂરા પાડો બાપ. તેઓની શારીરિક તંદુરસ્તી બક્ષો બાપ, અને શૈતાનિક બાબતોથી તેઓને બચાવો પિતા. ગરીબ અનાથ વિધવા સહાયતા મદદ કરો બાપ. તો બીમાર છે તેઓને સાજા પણ મળે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ. અકસ્માતે જેઓ ઘાયલ થયેલા છે પિતા બાપ, તમારા ઘાયલ હાથના સ્પર્શ વડે તેઓના ગળને તમે સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે એવી કૃપા તમે થવા દો. જે કુટુંબમાં મળાય પ્રવેશ કર્યો છે એવા કુટુંબને પિતા બાપ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો. મારો મનુષ્ય તરીકેનો દિલાસો તો ક્ષણિક છે, પણ પિતા બાપ તમારો દિલાસો એ અનંતકાલિક છે. પિતા બાપ અમે એવા કુટુંબોને તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા અનંતકાલિક દિલાસા તેઓની સાથે પાસે રહો. તેઓના કુટુંબની અંદર સ્વજના જેવાથી જે ખોટ પડી હોય એ ખોટ સહન કરવાને માટે તેઓને સહનશીલતાનો આત્મા આપો અને તેઓના કુટુંબની પણ સહાયતા મદદ કરો પિતા. અમે મનુષ્યો પડપણના પાપી છીએ, ત્યારે પિતા બાપ અમે અમારા પાપોની કબૂલાત કરીએ અને તમારી સમક્ષ આવીએ છીએ. તમે કહ્યું છે કે પશ્ચાતાપ સહિત કરેલા પાપની કબૂલાત તમે માફ કરો. ત્યારે પિતા બાપ તમે અમારા ગુનાઓ માફ કરો અને અમને તમારા બાળકો બનાવી લો બાપ. હવે પછી અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમે અમને તમારામાં દોરજો, ચલાવજો ને વાપરજો પિતા બાપ. અમારી આ સગડી અરોજો ગરોજો વિનંતીઓ તમારા પુત્ર, અમારા મસીહ અને મધ્યસ્થી ઈસુ ખ્રિસ્ત, જે કાલવારના પહાડ પર વિંધાયા, ક્રૂસે જરા ડટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને મહાન નામની અંદર માંગીએ છીએ. સાંભળો તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન.